આમ આદમી પાર્ટી છે એ લોકોની પાર્ટી નથી, એ ભાજપની બી ટીમ છે અને ભાજપ દ્વારા જ એને લઈ આવવામાં આવે છે. જે રીતે 3 રાજકોટના ધારાસભ્યો છે એને જે નાટક કર્યા અને નાટક કરીને વિધાનસભામાં ગયા અને માન્ય હોમ મિનિસ્ટર શ્રીને રજૂઆત કરી છે, માત્ર ને માત્ર જ્યાં કોંગ્રેસની વોટ બેંકો છે એની અંદર જ ઘૂસે છે. એટલે એનાથી બહુ સ્પષ્ટ થાય છે વોટ દેનારો પોતે ઉમેદવાર હોય અને એને એનો ઈ બૂથમાંથી એને એક મત ન મળે તો એનો ખુદનો મત ક્યાં ગયો? કેજરીવાલને ઠેઠ ઘરે ધારાસભ્ય નથી રહેવા દીધા, એ રીતે એને ઘર ભેગા કર્યા. કોઈને વ્યક્તિગત આઝાદી છે જ નહીં, માત્ર પાર્ટી કે એટલું જ એને કરવાનું છે. આવતી હમણાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, ખાડાઓ બુરાતા નથી, દર ચોમાસે લોકોના હાથ પગ ભાંગે. રાજ્યના રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે તે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળોમાં ફેરફારની કહેવાય છે કે વિચારધારણા કરી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ આગામી 2027ની ચૂંટણીને લઈને ક્યાંક મેદાને હવે મહેનતે લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થયું છે અને ખાસ કરીને રાજકોટ વાસીઓ માટે જે હેલ્મેટનો કાયદો છે, આ બધા જ વિષયોને લઈને આજે આપણે વાત કરવી છે. ને આપણી સાથે છે કોંગ્રેસના મહેશભાઈ રાજપૂત. સર, BS9 ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા વિધાનસભાનું જે સત્ર પૂર્ણ થયું છે, શું કહેશો? જે રીતે વિધાનસભાનું સત્ર પૂરું થયું અને પાર્લામેન્ટ હોય કે વિધાનસભા હોય, નાના લોકોને કઈ રીતે નુકસાનો થતો હોય તેની મુજબ ચાલી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને જે કાંઈ લોકોને 12 કલાક 18 કલાક સ્ત્રીઓ રાતે કામ કરી શકશે કારખાનામાં, એની ઉપર પણ ચર્ચાઓ ઘણી થઈ. પણ એને જે વળતર મળવું જોઈએ એ વળતર માટે જે આપણે અધિકારીઓ રાખીએ છીએ કે રોજગારી અને લોકો જે કારખાનામાં કામ કરતા હોય એનું શોષણ થતું નથી, એના માટેનો આખો એક આપણો વિભાગ છે અને એ વિભાગની અંદર પૂરી સંખ્યામાં ઇન્સ્પેક્ટરો છે નહીં, તો એનો અમલવાહી થશે કે નહીં થાય એ પણ એક મોટું કારણ ઊભું થઈ ગયું છે. ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે સરકાર કોઈ પણ કાયદો બનાવે તો એ કાયદાની અંદર લોકોના હિતમાં શું છે એની ઉપર વધુ કરે તો વધુ સારું. ખાસ વિધાનસભાનું જે સત્ર હતું એ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન તેને લઈને તેમણે અનેક પ્રશ્નો કર્યા. શું કહેશો? કોંગ્રેસના જે કહેવાય છે કે ધારાસભ્યો છે તેમ છતાં આમ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લાગી રહ્યો છે કે જે કમલમમાંથી પ્રશ્નો આપે છે તે જ પૂછે છે. તમે શું કહેશો? એ તો ભાજપની અંદર ચોખ્ખી સ્પષ્ટ જ છે. એ પછી રાજકોટ કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય કે જિલ્લા પંચાયત હોય, પાર્ટી જે નક્કી કરે એ કોઈ પણ જનરલ બોર્ડ આવવાનું હોય કે કોર્પોરેશનનું હોય કે સામાન્ય સભા જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભા હોય, એનું સંકલન કરી અને પાર્ટી જે કે એટલા જ પ્રશ્નો ધારાસભ્યોએ લેખિતમાં પૂછવાના હોય છે. અને ભાજપની અંદર કોઈને વ્યક્તિગત આઝાદી છે જ નહીં, માત્ર પાર્ટી કે એટલું જ એને કરવાનું છે. કોંગ્રેસ જેવી અહીંયા આઝાદી જ નથી કે અમારી કોંગ્રેસની સરકારો હતી તો એની અંદર કોઈ પણ ધારાસભ્ય લોકનો હિતનો પ્રશ્ન હોય ત્યારે એને પૂછવાની છૂટ જ હોય, કારણ કે અધિકારીઓ કામ ના કરતા હોય, અધિકારીઓને આનો મેન મિનિસ્ટરોએ જવાબ દેવાનો હોય, પણ અધિકારીઓ જ્યારે મિનિસ્ટરનું ના માનતા હોય તો એને છાવડવાના ન હોય. પણ ભાજપની અંદર અત્યારે અધિકારી રાજ ચાલે છે, કારણ કે ઉપરથી નેતાઓએ જ એને છૂટ આપેલી છે. એટલે આ વસ્તુ થવાની જ છે કે એને કોઈ જાતના પ્રશ્નો પૂછવા નહીં અને પાર્ટી જે નક્કી કરે એટલા જ પ્રશ્નો, કયા ધારાસભ્યએ કેવો પ્રશ્ન પૂછવો એ પણ એને ગાઈડલાઈન દઈ અને ત્યાર પછી જ એના લેટર પેડ ઉપર પ્રશ્નો જાય છે. મહેશભાઈ, ખાસ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું તો બીજી તરફ કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે અભિયાનમાં સોમનાથ ખાતે પહોંચ્યા હતા, પરંતુ તે સત્રમાં કેમ હાજર ન રહ્યા? નહીં, એટલે પહેલાં તો બહુ સ્પષ્ટ કહી દઉં કે જે કાંઈ જુનાગઢની અંદર જે કાંઈ અમારી પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે એની અંદર માત્ર ને માત્ર જે જિલ્લા અને મહાનગરપાલિકાના જે અધ્યક્ષો છે એના માટેની જ છે, એટલે ધારાસભ્યોની માટેનું છે જ નહીં. અને એ પછી જિજ્ઞેશભાઈ હોય કે જે અમારા ધારાસભ્યો છે એ બધા ત્યાં જ હાજર છે, કારણ કે અહીંયા કોઈ છે નહીં, બધા વિધાનસભામાં હાજર જ હતા. અમૃતભાઈ નું ઠાકોરના પણ આપણે જોયું હશે કે વિધાનસભાની બહાર આવીને એને પણ પ્રેસ કરી છે, માવાણીનું પણ જિજ્ઞેશભાઈનું પણ આવેલું છે. અને માત્ર અમિતભાઈ છે એ પાર્ટી પ્રમુખ છે એટલે અનિવાર્ય સંજોગો એને ત્યાં જવું પડે. તુષારભાઈ CLP છે, તો જ્યારે રાષ્ટ્રીય પ્રમુખ આવતા હોય
કે રાહુલજી આવતા હોય તો એ બંનેને પ્રોટોકોલ મુજબ ત્યાં હાજર રહેવાનું હોય. બાકીના તમામ ધારાસભ્યો છે એ વિધાનસભાની અંદર જ હાજર હતા. ખાસ કોંગ્રેસ છે 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને મહેનત કરી રહી છે. શું લાગી રહ્યું છે એનું પરિણામ તમને 2027માં મળશે? કારણ કે અમારી બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે સમાજ પીલાતો હોય, લોકો પીલાતા હોય અને એ પીલાતા હોય ત્યારે એના માટે લડત અમે નહીં કરીએ તો કોણ કરે? આ દેશને આઝાદી દેવડાવવા માટે આ પક્ષની રચના થઈ અને આ પક્ષ ત્યારથી લડતો આવે છે, નાના વ્યક્તિઓ માટે લડતો આવે છે. ત્યારે હવે ગુજરાતથી શરૂઆત લોકોને પણ કરવી છે. ત્યારે પૂરેપૂરી તાકાતથી લોકોના પ્રશ્નો લઈ અને અમે લડવા માંગીએ છીએ અને લોકોના ન્યાય અપાવીશું તો લોકો છે એ અમને મત આપશે અને મત આપશે તો એનાથી આ જે સરકાર છે, જે અબજોપતિ માટેની સરકાર કહેવાય છે, નાના લોકોની સરકાર નહીં તો નાના લોકોની અને પ્રજાની સરકાર આવે એની અમે તૈયારી કરી રહ્યા છીએ. મહેશભાઈ, ખાસ આજના દિવસે જે કહેવાય છે કે આ સંગઠનનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એક એવું સ્ટેજ ઉપરથી નિવેદન આવ્યું છે કે જે ડીએક્ટિવ લોકો છે એને હવે કોંગ્રેસ છે હાંકી કાઢશે. 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે ને ખાસ પ્રતાપ દુધાતનું નામ ચર્ચાઈ રહ્યું છે કારણ કે 2 મિટિંગથી અને 2 કહેવાય છે અભિયાનમાં તેઓ હાજર નથી રહ્યા. તેમના વિશે શું કહેશો? પાર્ટી છે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે નક્કી કરે એ બધાને કરવાનું જ હોય. એક્ટિવ છે નથી એક્ટિવ એના માટે શું રિઝલ્ટ લેવું એ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષશ્રી લેશે કે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી લેશે અને એમને નિર્ણય લેવાનો એનો હક છે. પાર્ટીની અંદર કોઈ પણ પોસ્ટ ઉપર હોય, એ પ્રમુખ હોય, શહેર પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય કે પ્રદેશના મહામંત્રી હોય કે વોર્ડનો પ્રમુખ હોય, એને જ્યારે જે હોદ્દો સંભાળ્યો છે તો એ હોદ્દાને ધ્યાનમાં રાખી એને જે કામ પાર્ટી સોંપે એ કામ બધાએ પૂર્ણ જ કરવાનું હોય અને ન કરી શકે તો એના માટે પાર્ટી ગમે ત્યારે નિર્ણય લઈ અને એના માટે યોગ્ય કરી શકે છે. ખાસ અત્યારે આમ આદમી પાર્ટી છે એક કોંગ્રેસનો વિકલ્પ બનતી હોય તેવું લાગી રહ્યું છે, તો તમને શું દેખાઈ રહ્યું છે? આમ આદમી પાર્ટી છે એ લોકોની પાર્ટી નથી, એ ભાજપની બી ટીમ છે અને ભાજપ દ્વારા જ એને લઈ આવવામાં આવે છે. ભાજપને તમે જોશો કે રાજકોટ હોય કે કોઈ પણ હોય, જ્યાં ભાજપનો મતદાર છે ત્યાં ક્યાંય આમ આદમી પાર્ટી કોઈ જાતના કાર્યક્રમ નથી કરતી, કોઈ જાતની કાર્યવાહી નથી કરતી, ત્યાં સંગઠનનું નથી કરતા. માત્ર ને માત્ર જ્યાં કોંગ્રેસની વોટ બેંકો છે એની અંદર જ ઘૂસે છે. એટલે એનાથી બહુ સ્પષ્ટ થાય છે અને આપણે જોયું છે કે અત્યાર સુધી જે રીતે કેજરીવાલ જે રીતે ભાજપની ઉપર મારો ચલાવતા હતા એના બદલે એને મારો ઓછો કરી દીધો, કારણ કે જેલમાંથી છૂટ્યા પછી દિલ્હી પણ હાર્યા. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની સૂચના મુજબ એ સંગઠનની રચના થઈ હતી. કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહના વખતે જે ધરણા કર્યા, કેજરીવાલને બધાએ નાટકો કર્યા અને એના પરિણામ રૂપે જે દિલ્હીમાં સરકાર ભાજપની નહોતી આવવાની નહોતી એને ખબર હતી, એટલે એને આપ પાર્ટી એક ઊભી કરેલી પાર્ટી હતી. હવે આમ આદમી પાર્ટી છે એ વધુ સવાર ન થાય એટલા પાછો ફરીથી કેજરીવાલ સૂચના દેવાઈ ગઈ છે કે તમારે આટલું. કેજરીવાલને ઠેઠ ઘરે ધારાસભ્ય નથી રહેવા દીધા, એ રીતે એને ઘર ભેગા કર્યા. એટલે બહુ સ્પષ્ટ છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે એ ભાજપની બી ટીમ છે અને ભાજપની સૂચના મુજબ ક્યાં કોંગ્રેસના વોટનો ભાગ કરાવો, ક્યાં લોકો ભાજપને મત દેવા નથી માંગતા, ત્યાં કેવી રીતના વોટ શેર છે એ કોંગ્રેસને ના વધે અને આમ આદમી પાર્ટી લઈ જાય એની એક વ્યૂહરચના છે. બાકી આમ આદમી પાર્ટી એ ભાજપની બી નાનું દીકરું જ છે. તમને લાગી રહ્યું છે કે 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી નડશે? આમ આદમી પાર્ટી જ્યારે ભાજપનું નાનું બચ્ચું હોય તો એને નડવાનો કે નહીં નડવાનો અમારા માટે પ્રશ્ન જ નથી. જે પ્રમાણે અત્યારે આખું રાજકીય ગરમાવો આવ્યો છે અને ખાસ વોટ ચોરીનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો દેશમાં, તમે તેને લઈને શું કહેશો? જે રીતે અત્યાર સુધી ભાજપ એવું કહેતું હતું સાબિત કરો ત્યારે સાબિત કરી દીધું છે. ચૂંટણી પંચની સામે સાબિત કર્યું છે. એક જ ઘરમાં એક રૂમ હોય એમાં 25-25, 30-30 જણા લોકોના નામ ચડી જાય અને ઝૂંપડપટ્ટીમાં એક ઝૂંપડામાં રહેતા હોય એની અંદર 15-15 નામ હોય. મહેશભાઈ રાજપૂત છે તો મહેશભાઈ રાજપૂતનો 4-5 બૂથની અંદર 10-10 જગ્યાએ નામ આવી જાય, 5-5 વાર નામ બોલતા હોય, તો આ વોટ ચોરી નથી તો બીજું શું છે? એટલે સ્પષ્ટ છે કે હવે ભાજપે જો દેશના હિતની વાત હોય, દેશની અંદર બળવો ન થાય, લોકોને કઈ રીતે વોટ કરવો છે એને સમજીને જો દેશ હિતમાં કામ કરતા હોય તો ભાજપે સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે હવે છે એ વોટ ચોરી નહીં થાય.
હવે છે એ બેલેટ પેપર ઉપર ઇલેક્શન કરશું, કારણ કે લોકોને બેલેટ ઉપર ભરોસો છે, ઈવીએમ ઉપર ભરોસો નથી. તો સરકારે આની જાહેરાત કરવી જોઈએ. અને હંમેશા લોકશાહી એને કહેવાય કે લોકોના મુજબ વોટિંગ થતું હોય. આજે તમે મશીનમાં કરો, આજ લોકોને ભરોસો નથી. લોકો એમ કે અમે તો મત દીધો તો આમાં કેમ નહીં. ક્યારેક તો એવું બન્યું છે કે જાણે એ જગ્યાએ વોટ દેનારો પોતે ઉમેદવાર હોય અને એને એનો ઈ બૂથમાંથી એને એક મત ન મળે તો એનો ખુદનો મત ક્યાં ગયો. એટલે બહુ શંકાસ્પદ છે. ને જ્યારે શંકાસ્પદ વસ્તુ હોય તો લોકોના હિતમાં બેલેટ પેપર લાવવું જોઈએ, બેલેટ પેપરથી થવું જોઈએ, અને આધાર કાર્ડ મુજબ જ સિંગલ નામ જ મતદાર યાદીમાં આખા ભારત દેશમાં રહેવું જોઈએ. એનું સર્ચ કરી અને આ વસ્તુ કરવી જોઈએ. આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો સુરતની અંદર રહેતા હોય લોકો, એના નામ છે એ એના ગામડામાં બોલતા હોય, બે જગ્યાએ વોટિંગ કરે છે. રાજકોટ છે તો રાજકોટમાં રહેતા હોય અને ગામડામાં હોય તો ગ્રામ પંચાયત રાજકોટમાંથી અહીંયા લડવા જાય છે. તો આવા ડબલ નામ કોઈ સંજોગોમાં ન હોય. આધાર કાર્ડ માણસનું સિંગલ નામથી નીકળે તો સિંગલ નામથી જ અંદર ઓટોમેટિક સર્ચ થઈ જાય અને આખા ઇન્ડિયાની અંદર એનું જે જગ્યાએ રહેતા હોય આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય ત્યાં સિવાય ક્યાંય નામ ન હોવું જોઈએ. એ સરકારે એની તૈયારી કરવી જોઈએ. ખાસ વિધાનસભાના સત્ર દરમિયાન જ આ આખી હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, તો તેને લઈને શું કહેશો? જે હેલ્મેટની વાત છે એ કોઈ પણ સંજોગોમાં તમે જોયું હશે, જ્યારે જ્યારે ઇલેક્શનો નજીક આવે ત્યારે રાતોરાત હેલ્મેટ નાના શહેરોની અંદર આવે. હવે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગીચ વિસ્તાર એટલો છે અને એ ગીચ વિસ્તારની અંદર કોઈ 20 કે 30થી ઉપર ગાડી ના ચાલતી હોય તો સ્કૂટર પણ ન ચાલી શકે. ત્યારે સિટીની અંદર હેલ્મેટની છૂટ આપવી જોઈએ કે હેલ્મેટ ના પહેરીએ તો હા, એની અવેરનેસ હોવી જોઈએ. જે બાળકો છે, યંગ છોકરાઓ છે, એ સ્પીડમાં નીકળે છે, આપણે ના નથી પાડી શકીએ એમ, સ્પીડમાં નીકળે છે અને એક્સિડન્ટો થાય છે, મૃત્યુઓ પણ થયા છે. પણ આપણે એવી અપેક્ષા રાખીએ, પણ જોર જબરદસ્તી કરવી અને એના દંડ વસૂલ કરવા એવું ન હોવું જોઈએ. અને જે રીતે 3 રાજકોટના ધારાસભ્યો છે એને જે નાટક કર્યા અને નાટક કરીને વિધાનસભામાં ગયા અને માન્ય હોમ મિનિસ્ટરશ્રીને રજૂઆત કરી છે, અને પછી રાજકોટ 68ના ધારાસભ્ય શ્રી વિધાનસભાની બહાર મીડિયાને એવું સંબોધે કે મિનિસ્ટરશ્રીને અમે રજૂઆત કરી દીધી છે. રાજકોટની પોલીસે, ટ્રાફિક પોલીસે અને પોલીસે એની ગુલાબ દઈ અને અવેરનેસ લાવવા માટેની કોશિશ ચાલુ કરી દીધી છે. હવે દંડ લેવામાં નહીં આવે, આવું કશું બન્યું નથી. અને ગઈકાલે આપણે જોયું કે જે દિવસે ધારાસભ્ય બોલ્યા અને પછી પોલીસ કમિશનર શ્રીનું સ્ટેટમેન્ટ એવું હતું કે ભાઈ કાયદાનું કામ કરે, અવેરનેસ લાવવાની કોશિશ કરશું પણ દંડ તો વસૂલાશે. ગઈકાલે રાજકોટના ટ્રાફિકના ડીસીપી પણ સ્પષ્ટપણે જાડેજા સાહેબ એમ કે છે કે કાયદાનો તો અમલ થશે જ અને દંડ વસૂલવામાં આવશે. તો ધારાસભ્યએ આવા નાટક કરી અને લોકોના રોષને ઠારવાની કોશિશ કરી, પણ લોકોને, હું તો સ્પષ્ટ શબ્દોમાં એવું માનું છું કે લોકોને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી ધારાસભ્યોએ. અને આવા ધારાસભ્યોને મત દઈને લોકોએ શું કરવાનું? આવતી હમણાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, ખાડાઓ બુરાતા નથી, દર ચોમાસે લોકોના હાથ પગ ભાંગે, લોકોના મૃત્યુ થાય, એ પણ આપણે જોયું છે. ત્યારે આવા લોકોને મત નહીં આપી અને આને સુધારવા પડે. વન સાઈડ તમે લોકો પબ્લિક જો મત દે તો આ જ પરિણામ આવે. અને રાજકોટના કમિશનરશ્રીને મારી વિનંતી છે કે એને જાહેરનામું બહાર પાડવું જોઈએ કે રાજકોટના આટલા એરિયાની અંદર, સિટીની અંદર આ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો એની પાસે દંડ વસૂલવામાં નહીં આવે. અને બહુ થાય તો ભેગું સાથે એવું પણ કહે કે જેને હેલ્મેટ પહેરી હશે તો એને અમે પ્રોત્સાહિત કરશું. આ રીતે હોવું જોઈએ. 100% હાઈવે ઉપર હોવું જ જોઈએ, કારણ કે મોટા વાહનો આવતા હોય, ઠોકર લગાડી દે તો મૃત્યુ, મગજની અંદર ઈજા થવાથી માથા ઉપર થાય છે. તો રાજકોટ બહાર એનો અમલ થવો જોઈએ. પણ જે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને છેતરી રહ્યા છે, તો આવા પ્રતિનિધિઓને પણ વિનંતી છે કે લોકોના ક્ષેત્રોમાં તમારાથી જે થઈ શકે એટલી જ હા પાડો, પણ લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો બંધ કરવો જોઈએ. જે પ્રમાણે ધારાસભ્યો કહી રહ્યા છે, પરંતુ લોકોને ઈ મેમો પણ આવી રહ્યો છે મહેશભાઈ. એટલે એક નાટકનો ભાગ જ છે કે હવે રોડ ઉપર પોલીસ ના ઊભી રહીએ, દંડ ના વસૂલે એટલે લોકો એવું માને કે ઓકે બધું બંધ થઈ ગયું. પણ બીજી બાજુથી જેમ કે ને કે ઊંધા કાન પકડાવા,
એમ આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ધારાસભ્યશ્રીઓ લોકોના ઊંધા કાન પકડાવે છે. એક બાજુ ડ્રાઈવ બંધ કરાવવાની અને એક બાજુ ઈ મેમાં મોકલી અને એની પાસેથી દંડ વસૂલવાનો, એટલે ઊંધા કાન પકડાવવાની કોશિશો થઈ રહી છે. આની સ્પષ્ટતા કમિશનરશ્રીએ પાછી ફરીથી કરવી જોઈએ કે દંડ તમે ઈ મેમોથી વસૂલ કરશો કે નહીં કરો. જે પ્રમાણે રાજકોટના મૂળ ઘણા એવા પ્રશ્નો છે કે જેમાં ધારાસભ્યો છે અને જવાબદાર લોકો છે તે જવાબ નથી આપી રહ્યા અને ગુળ વાતો કરી રહ્યા છે. આ હેલ્મેટની બાબતમાં પણ એવું જ છે કે કોઈ પ્રકારનું કહેવાય છે કે ક્લેરિફિકેશન નથી કરવામાં આવી રહ્યું ને જનતાને ક્યાંક ને ક્યાંક દંડ છે તે ભોગવવો પડતો હોય છે. ત્યારે રાજકોટવાસીઓ તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. VS9 ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે રાજેશ જોશી, રાજકોટ.